હેલો ગાઈઝ, હર હર મહાદેવ, જય સિયારામ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? મજામાં? આઈ હોપ તમે મજામાં જશો. હું પણ મજામાં જ છું. તો ગાઈઝ વાગવામાં છે 8:30 અને હું જાગી ગઈ છું અને ભાઈ ગયો નોકરી અને મમ્મી ચા પી લીધો છે. હું તો ઉપવાસ છે એટલે ઈચ્છા નથી ચા પીવાની. તો ચલો આપણે પેલા મમ્મી એમને ગુડ મોર્નિંગ કહી દઈએ. અહીંયા ગાઈઝ વાસણનો ઢગલો કરીને મૂક્યો છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. તો ગાઈઝ નાવા ધોવાનું તો પતી ગયું છે અને હવે મમ્મીએ ટીવી જોઈએ છે. હું થોડું કામ કરું છું, એડિટ કરું છું અને અહીંયા ટીવી જોવાય છે ગાઈઝ. કંઈક બનાવી દેજે. રોજ શું બનાવો શું ના બનાવો? શું યાદ આવ્યું આજે? હે ઓય ઓય એ ચકરી क्या हुआ? तेरे बाल को क्या ना क्या आया? धीमो धीमो राख धीमो धीमो तो दादा जैसा करता है, दादा जैसा. खाई लीधું તે? તું खा के आया? और टकली है, बाल आ गए. ओए તો ગાઈઝ અહીંયા મમ્મીએ શરબત બનાવીને આપ્યું છે અમને બેને. ઓય શું પીવે છે? શું છે? ગાઈઝ જમવાનું છે ને મમ્મીને એકલીને હતું તો એને જમવાનું પતી ગયું છે. વાસણ ધોઈ ગયા, મેં કચરા પોતા કરી લીધા અને હવે છે ને મમ્મી બનાવે છે, બતાવું તમને. તો ગાઈઝ અહીંયા મમ્મી છે ને મારા માટે સિંગ બનાવે છે. ઘરે સિંગ બનાવે છે ગાઈઝ, સિંગદાણાની શેકીને. આ ગાઈઝ મીઠું છે. અમે ઘણી વાર ઘરે સિંગ બનાવીએ નહીં. ગાઈઝ વાગવામાં આવ્યો 1:30 વાગ્યો. જો ગાઈઝ અહીંયા સિંગ બની ગઈ છે અને ગાઈઝ અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદ આવે છે. વાગવામાં આવ્યા છે 3:30 થયા ગાઈઝ. થોડો વરસાદ આવે છે અત્યારે. તો ગાઈઝ પપ્પા અહીંયા છે, પપ્પા અહીંયા હોતા હે, અહીંયા સૂતા છે અને અહીંયા મમ્મી બનાવે છે શક્કરપારા નાસ્તા માટે. નહીં ચા પાણી કરી લીધા છે મમ્મી, એમને ચા પાણી કરી લીધા અને હવે જો ગાઈઝ અહીંયા પપ્પા હે ને પાટણથી લઈને આવ્યા કંકોડા. કોને કોને ભાવે છે? હું એ પેલા જે કોને કોને ભાવે? હું એ લલિતા મમ્મીની કોપી મારું. મને તો બહુ ભાવે ભાઈ. નહીં મારા પપ્પાના ફેવરેટ છે. તમને ભાવે છે મમ્મી? તમને ભાવે છે મમ્મી? તને શું શું નહીં ભાવતું? કંકોડા નહીં, ભીંડા નહીં, દાળ ભાત નહીં, તો ભાવે છે શું? આ પ્રોબ્લેમ નાના છોકરાઓની હોય, એની જગ્યાએ અમારી મમ્મીને નથી ભાવતું. આપણે તો જે હોય એ ખાઈ લઈએ. સાચી વાત છે ને? તો ગાઈઝ અહીંયા પપ્પા સૂતા છે, મમ્મી પગ દબાવે છે અને વાગવામાં આવ્યા છે 6:30 થયા છે ગાઈઝ.
6:30 ની 7 વાગ્યા છે અને હવે રોટલી બનાવવાની બાકી છે. મારે એક ટાઈમ જમવાનું છે એટલા માટે જલ્દી બનાવી દીધું. ભાઈ બી આવી ગયો છે. હું તો ગઈ હતી નીચે બા જોડે વાતો કરવા માટે. બની ગયા શક્કરપારા. ચકલી એ લટક્યા. જવું તો ગાઈઝ અહીંયા માતાજીના દીવા કરી દીધા છે. મમ્મી અહીંયા દર્શન કરે છે. અને ગાઈઝ હું છે ને રોટલી બનાવી આવી છું. અહીંયા દૂધ ગરમ કરી દીધું છે અને અહીંયા કઢી બને છે અને વાગવામાં આવે છે 7:30. તો ગાઈઝ આપણે એક ટાઈમ જમવાનું છે એટલે થોડું વહેલા જમવાનું હોય. એ બધા કહે કે વહેલા જમીએ તો સારું. તો હવે આ બની રહે. મમ્મી દર્શન કરી લે પછી જમવા બેસી જઈશું. અને પપ્પાને પાછું જોબ જવાનું છે એટલા માટે એ સૂતા છે પપ્પા. તો ગાઈઝ જમવાનું રેડી થઈ ગયું છે. અહીંયા બધું લાઈન મૂકી દીધું છે. હવે પપ્પા જાગે એટલે પછી જમવા બેસી જઈએ. હા તો ગાઈઝ ચલો કંકોડાનું શાક ખાવા માટે. ભાવે એટલે બકા તને ભાવતા નહીં ને એટલે. બે ત્રણ નામ નહીં. લે તો ગાઈસ અમે જમવાનું જમી લીધું છે અને ભાઈ આયા છે. તો ખાના ખા કે આયા अभी कल आएगा पीने के लिए. कल सुबह आएगा ना पीने के लिए शरबत. हाँ फिर से आएगा ना कल. તો ગાઈસ જમવાનું અમે જમી લીધું છે. હું વાસણ ધોઈને આવી ગઈ છું અને અહીંયા મમ્મી પાછું જમવાનું બનાવવાની તૈયારી કરે. બીજી વાર જમવાનું કાલના માટે નહીં. હા મોકલી દેવાના રાખી દેવાના. મૂકી દે એ જ ને કાલ બનાવવા માટે નહીં. ફરી રોજ રોજ કંકોડા જ ખા ખા કરી. એ જ ને. વાગ્યા 9 વાગ્યા. તો ગાઈઝ અહીંયા પપ્પા રેડી થઈ ગયા છે નોકરી જવા માટે. જય માતાજી. તો ગાઈઝ અહીંયા પપ્પા ગયા નોકરી. નીચે દરવાજો બંધ કરી આવીએ. તો ગાઈઝ આપણે ડોર બંધ કરી દીધો. હવે જઈએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તું એ મારી જેમ ભૂલી જઈ. ગુડ નાઇટ. ગુડ મોર્નિંગની ટેવ હે ને એટલે આપણને એવું લાગે ગુડ મોર્નિંગ. ગુડ નાઇટ. જય માતાજી. તો ગાઈસ
તો ગાઈઝ વ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ. અમારો વિડીયો પ્લીઝ સારો લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળી એક નવા વ્લોગમાં. હર હર મહાદેવ, જય સિયારામ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.